રાજ્યમાં શાળા બાદ ગાંધીનગર, વલસાડ અને વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી। ગુજરાતની અલગ અલગ અદાલતોને ટાર્ગેટ બનાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે। આજે વહેલી સવારે 4:07 એક ધમકીભર્યો મેલ મળ્યો, જેમાં 19 આઈઈડી દ્વારા લંચ ટાઈમ દરમિયાન બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી। ધમકી મળતા જ કોર્ટ પરિસરમાં હડકંપ મચી ગયો હતો। ગાંધીનગર અને વલસાડ બાદ વડોદરા કોર્ટને પણ સમાન પ્રકારની ધમકી મળતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું હતું। સાથે જ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ બોમ્બની ધમકી મળતા તાત્કાલિક અસરથી કોર્ટ કાર્યવાહી રોકી દેવામાં આવી હતી। પોલીસ દ્વારા કોર્ટ પરિસર ખાલી કરી દેવામાં આવ્યું હતું। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો એક રૂમ, ચેમ્બર અને પેસેજમાં સઘન તપાસ કરી રહી છે। પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સંપૂર્ણ ચકાસણી અને સુરક્ષાની ખાતરી બાદ જ કોર્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવશે, પરંતુ સતત મળતી આવી ધમકીઓના કારણે સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। ગાંધીધામમાંથી 182 કરોડનું સાયબર કૌભાંડ ઝડપાયું છે। આરોપીએ કૌભાંડને અંજામ આપવા માટે અલગ અલગ વ્યક્તિઓના નામે 81 જેટલા બેંક એકાઉન્ટ ખોલ્યા હતા। કચ્છમાંથી સાયબર છેતરપિંડીનો કરોડો રૂપિયાનું હેરાફેરી કરતું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। ગરીબ અને ઓછું ભણેલા લોકોને વિશ્વાસમાં લઈને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને 182 કરોડથી વધુ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ આરોપીએ અલગ અલગ ગામના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિશ્વાસમાં લઈને તેમના નામે સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા। બેંક એકાઉન્ટ ખોલાવી તેમની જાણ બહાર તેમને પ્રોપ્રાઇટર બનાવી પેઢીઓ ઊભી કરી હતી। ગાંધીધામ અને આદિપુરમાં દુકાનો ભાડે રાખીને દેશ વિદેશમાં થતા સાયબર ફ્રોડના નાણાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને કમિશનથી સાયબર માફિયા સુધી પહોંચાડવામાં આવતા હતા। કરોડો રૂપિયાના સાયબર કૌભાંડમાં પોલીસે 4 જેટલા આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર 4 આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। અમરેલીના વડિયામાં નકલી દૂધનો પર્દાફાશ થયો। ખીજડીયામાં 10,000 લીટર નકલી દૂધ ઝડપી પાડવામાં આવ્યું। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખીજડીયા ગામેથી ઝડપાયેલા 10,000 લીટર શંકાસ્પદ દૂધ મામલે હવે મોટો ખુલાસો થયો છે। અગાઉ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડીને જે જથ્થો ઝડપ્યો હતો તેના નમૂના એફએસએલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। એફએસએલના ચોંકાવનારા રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે આ દૂધ કુદરતી રીતે ગાય ભેંસનું નહીં, પરંતુ સોયાબીનનું તેલ, ગ્લુકોઝ પાવડર અને જોખમી કેમિકલની મિલાવટ કરીને તૈયાર કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા આ ગંભીર રિપોર્ટ બાદ ત્વરિત કાર્યવાહી કરીને 10,000 લીટર જેટલા ઘાતક નકલી દૂધના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો છે। પોલીસ હવે આ મિલાવટ પાછળના મુખ્ય સૂત્રધારો અને તેના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ હાથ ધરી રહી છે। આવા સફેદ ઝેરના નેટવર્કને તોડી પાડવા માટે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાઈ શકે છે। સ્કૂલોને મળતી બોમ્બની ધમકીઓને લઈ તંત્ર એલર્ટ મોડ ઉપર છે, તો શાળા સંચાલકોએ પણ બોર્ડની પરીક્ષા માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો। તાજેતરમાં સ્કૂલોને મળતી બોમ્બની ધમકીઓ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્કૂલ સંચાલકો એલર્ટ થયા છે। સંચાલકોએ પોલીસ તંત્ર પાસે પરીક્ષા દરમિયાન ચુસ્ત બંદોબસ્તની માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે। પરીક્ષાની તૈયારીઓને લઈને અમદાવાદમાં શિક્ષકો અને સંચાલકોની બેઠક યોજાઈ હતી। તમામ કેન્દ્ર સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે એક પણ કોપી કેસ ન બને તે માટે તકેદારી રાખવામાં આવે। દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ થશે। ગેટ પર કડક ચેકિંગ બાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે। સાથે જ દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમ મુજબ વધારાનો સમય આપવામાં આવશે। તંત્રનો પ્રયાસ છે કે વિદ્યાર્થીઓમાં પેનિક ન થાય અને વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે। સુરતના ડબોલી વિસ્તારમાં સરકારી અનાજ સગે વગે કરવાનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે। ખાનગી ગોડાઉનની અંદર આ અનાજ ટ્રાન્સફર કરતા હવે પુરવઠા વિભાગ પણ હરકતમાં આવ્યું છે। સુરતના ડબોલી વિસ્તારમાં આવેલી કે 40 નંબરની વ્યાજબી ભાવની દુકાનમાંથી સરકારી અનાજ ખાનગી ગુણીમાં ભરીને સગે વગે કરાતું હોવાની ફરિયાદો ઉઠી હતી। સ્થાનિક લોકો કંટાળી જનતા રેડ કરતા બોપારો બહાર આવ્યું હતું। ગરીબોને મળવાનું ઘઉં અને ચોખા ખાનગી ગોડાઉનમાં ખસેડતા હોવાનો આક્ષેપ છે। મામલો સામે આવતા જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી કરી કે 40 દુકાન સીલ કરી દીધી છે। દુકાનમાં રહેલો ઘઉં ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। સાથે જ ખાનગી ગોડાઉનમાં રહેલા જથ્થો પણ કબજે લેવાયો છે। પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો જથ્થો એક કરતાં વધુ દુકાનોનો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। હિમાંશુ નાગજી, કૈલાસ બંસીગર અને રાહુલ નામના ઈસમોના નામ ચર્ચામાં છે। જો તમામના કોલ રેકોર્ડિંગ અને નાણાકીય લેવાદેની તપાસ થાય તો અનાજ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। હાલ તો પુરવઠા વિભાગ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે શહેરની કઈ દુકાનોમાંથી આ સરકારી ગરીબના હકનું અનાજ સગે વગે કરવામાં આવતું હતું।
મચ્છરના ઉપદ્રવને અટકાવવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રહીને જાગ્યું. મશીનનો કોન્ટ્રાક્ટ પૂરો થવાના સમયે નદીમાંથી ગાંડીવેલ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ. રાજકોટમાં શિયાળાની વિદાય અને ગરમીની શરૂઆત સાથે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. શહેરની ભાગોળે આવેલી બેડી નદીમાં જામેલી જળકુંભી મચ્છર પ્રજનનનું મોટું કેન્દ્ર છે તે બની ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે. આરએમસી દ્વારા ગાંડીવેલ દૂર કરવા માટે કરોડોના ખર્ચે 2 મશીન વસાવવામાં આવ્યા છે. હાલ 2માંથી 1 મશીન ડિસેમ્બરથી બંધ હાલતમાં છે, કારણ કે ઓક્ટોબરમાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે. બીજું મશીન ચાલુ છે, પરંતુ તેનો કોન્ટ્રાક્ટ પણ માર્ચમાં પૂરો થવાનો છે, એટલે ગાંડીવેલ દૂર કરવાની કામગીરી ફરીથી ઠપ થવાની ભીતિ છે. મનપા મચ્છર નાબૂદીના દાવા કરે છે, પરંતુ જમીન પર હકીકત અલગ જ જોવા મળે છે. સંદેશ ન્યૂઝ દ્વારા સવાલ પૂછાતા અધિકારીઓએ ઓન કેમેરા જવાબ આપવા ઇનકાર કર્યો અને કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની વાત કહીને મુદ્દો ટાળવાનો પ્રયાસ કર્યો. હાલ તો નદીમાંથી ગાંડીવેલ દૂર કરવાની કામગીરી છે તે શરૂ છે, પરંતુ સવાલ એ છે કે જો આ કોન્ટ્રાક્ટ પૂર્ણ થશે તો આ કામગીરી છે તે ફરી અટકી જશે. ત્યારે સવાલ એ છે કે આ કોન્ટ્રાક્ટ ક્યારે રિન્યૂ થશે અને ક્યારે લોકોને મચ્છરના ઉપદ્રવમાંથી મુક્તિ મળશે તે તો આવનારો સમય જ બતાવશે. અમદાવાદ શહેરમાં રોડ અને ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવા માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે અને રોડ એન્જિનિયરની મદદ લેવામાં આવશે અને હવે ટ્રાફિક હળવો કરવાની દિશામાં કામગીરી કરવામાં આવશે. અમદાવાદના મોટાભાગના રસ્તાઓ પર રોજિંદા ટ્રાફિક જામથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. હવે ટ્રાફિક પોલીસ અને એએમસી મળીને રોડ એન્જિનિયરિંગ દ્વારા સમસ્યાઓ ઉકેલવા લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. રોડ એન્જિનિયર એટલે રસ્તાઓનું વૈજ્ઞાનિક આયોજન અને ડિઝાઇનમાં ફેરફાર કરીને ટ્રાફિકને વધુ સુરક્ષિત સરળ બનાવવાની પ્રક્રિયા. જ્યાં ટ્રાફિક વધુ હોય ત્યાં આવશ્યક કટ બંધ કરતા યુટર્નને નિયમિત કરવા માર્ગ રચના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સીટીએમ ક્રોસ રોડ અને કાંકરિયા પાસે સફળ પ્રયોગ બાદ હવે નેશનલ હાઈવેના 8 પર રોડ પર એન્જિનિયરિંગ અમલમાં મૂકવામાં આવ્યો છે. બરોડા એક્સપ્રેસ હાઈવેનો 0 પોઈન્ટ પાસેનો કટ બંધ કરાયો છે. જો કે આસપાસના સ્થાનિકોનો વિરોધ કરી રહ્યા છે અને કટ ફરી ખોલવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસનો દાવો છે કે આ પ્રયોગ સફળ રહ્યો છે અને તેના જ આધારે નરોડાથી વિશાલા પાસેનો સિગ્નલ ફ્રી રોડ બનાવવામાં આવશે. જો કે આ પ્રયોગથી આગામી દિવસમાં શહેરીજનોને રાહત મળે છે કે મુશ્કેલી તે તો આવનારો સમય જ બતાવશે. ફરી એકવાર સુરત મનપાની ગંભીર બેદરકારી સામે આવી. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રિવરફ્રન્ટ ખંડેર હાલતમાં. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો પર્દાફાશ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેક દરમિયાન સામે આવ્યો છે, જેમાં શહેરની શાન ગણાતો કરોડો રૂપિયાનો રિવરફ્રન્ટ વોકવે હાલ અત્યંત દયનીય અને ખંડેર હાલતમાં જોવા મળ્યો છે. મનપા દ્વારા પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાને ખર્ચીને આ આધુનિક વોકવે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેની જાળવણીના અભાવે આજે સ્થળ બેદરકારી અને અવ્યવસ્થાનો ભોગ બન્યું છે. રિયાલિટી ચેક દરમિયાન સામે આવ્યું છે કે વોકવે પેના પિલર પરથી લોખંડની કિંમતી પાઇપો પણ ગાયબ થઈ ગઈ છે અને રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલો ફૂડ સ્ટોલ પણ આજે લાંબા સમયથી બંધ હાલતમાં હોય અને ધૂળ ખાઈ રહ્યા છે અને અહીં લોકોની અવરજવર ઘટતા આ વિસ્તારમાં અસામાયિક તત્વોનો અડ્ડો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. સવાલ એ થાય છે કે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જો જાળવણી ન થાય તો વિકાસના દાવા કેટલા હદે સાચા કહેવાય. તો હવે એ જોવાનું રહ્યું કે મનપા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. રાજકોટ મનપા સ્વચ્છતા પખવાડિયું ઉજવી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર ચોંકાવનારી હકીકત સામે આવી. રાજકોટ મનપા સ્વચ્છતા પખવાડિયું ઉજવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે તમામ વોર્ડના એન્જિનિયરોને આદેશ આપ્યો છે કે ક્યાંય પણ ગંદકી દેખાવી ન જોઈએ. સંદેશ ન્યૂઝનું ગ્રાઉન્ડ ઝીરોમાં પાલિકાના તમામ દાવાઓનું સુરસુર્યું થઈ ગયું છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જ્યાં શહેરના સરકાર ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, દંડક મનીષ રાડિયા અને ધારાસભ્ય દર્શિતાબેન શાહ જેવા દિગ્ગજો જે વોર્ડના કોર્પોરેટર છે તે વોર્ડ નંબર 2માં જ ગંદકીના ગંજ ખડકાયા છે. હનુમાન મટી પાસે આવેલ રંગઉપવન સોસાયટીની હાલત બદતર છે. સોસાયટીમાં હું લગભગ 25 વર્ષથી રહું છું, ત્યારથી આ પ્રોબ્લેમ છે. અહીંયા કચરો અને નોનવેજ કાપીને અહીંયા નાખી જાય છે બહારના માણસો, અને આ લોકો ગાડી અહીં રાખે છે, છતાંય ગાડીમાં પણ નથી રાખતા કચરો અને અહીંયા જ નાખે છે. અમને એટલી બધી તકલીફ પડે છે કે જેની કોઈ હદ નહીં. કોર્પોરેટરને ઘણી વખત ફરિયાદ કરી છે, ઘણી વખત. આ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેનો જ વોર્ડ છે. તો ઘણો વર્ષો થયા છે. આ પ્રશ્નનો હલ જ નથી. સમસ્યા એટલી બધી છે. મેં મનીષભાઈ રાડિયા સાહેબને વાત કરી છે, પછી હમણાં જયમીનભાઈને પણ વાત કરી હતી. એ લોકો ગાડી અહીંયા પરમિનન્ટ રાખે છે, છતાં પણ કચરો ગાડીમાં નથી નાખતા અને ઝૂંપડપટ્ટીમાંથી અને આ બાજુ ન્યૂ રંગ ઉપવનમાંથી
બધેથી કચરો અહીંયા 24 કલાક અહીંયા નાખીને જાય છે. સ્થાનિકો હવે અહીં રહેવા માટે પણ તૈયાર નથી. તંત્ર અને નેતાઓની નિષ્ફળતાથી કંટાળેલા સ્થાનિકોએ કચરો રોકનારને રોકવા માટે માતાજીના સોગંદવાળું બોર્ડ મારવામાં આવ્યું. અહીં કચરો ફેંકવામાં આવશે તો તેને 4 બાય માતાજીના સમ છે. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસે શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાફલાએ જાતે રસ્તા પર ઉતરીને ટ્રાફિકની સમસ્યા અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો. તો અહીંયા પોલીસ દ્વારા જ મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ટ્રાફિકની સમસ્યાના હલ માટે ફૂટ પેટ્રોલિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ પણ ફેલાયો હતો, કારણ કે ક્યાંય પણ કાયદાની વ્યવસ્થાની સ્થિતિને જો કોઈ પડકારતો હોય તો તે પોલીસની નજરમાં આવી જાય તે ઉદ્દેશ સાથે આ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં.